નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધોધમાર વરસાદથી 7મા નોરતે ખેલિયાઓની મજા બગડી, પાર્ટી પ્લોટમાં ક્લબના ગરબા રદ કરાયા। 24 કલાકમાં રાજ્યના 232 તાલુકાના મેઘમહેર, ગીર સોમનાથમાં સૂત્રાપાડામાં 8.3 ઇંચ ખાબકતા જળબકાર। સુરતમાં ભારતની જીત બાદ ગરબા મેદાનોમાં દેશપ્રેમીનો જુસ્સો, ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા। આગામી 3 દિવસ વરસાદની આગાહી, ગુજરાતમાં ભારે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। જૂનાગઢમાં મુસળધાર માગરોળનમાં 4 કલાકમાં પૂણા 4 ઇંચ, દરિયાકાંઠાના 3 નંબરનું સિગ્નલ જાહેર। ચાલુ વાહનમાં મોબાઈલ જોવા જોખમ, ગુજરાત એક વર્ષમાં 150 અકસ્માતને 33 લોકોના મોત। ઓક્ટોબરથી દેશમાં રેલવે ટિકિટ બુકિંગના નિયમો સહિત 5 મોટા ફેરફાર થશે, સામાન્ય જનતાઓને મોટો ફટકો। નવરાત્રિમાં મેઘરાજ બગડ્યા, ડાંગ, તાપી સહિતના 4 જિલ્લાઓમાં ધોધમાર વરસાદની જમઝટ, નદીઓ ગાડી તૂર બની। અમદાવાદમાં હોર્ડિંગ લગાવતા 3 શ્રમિકો 7મા માળેથી નીચે પટકાતા 2ના મોત, કરંટ લગાવતા બની દુર્ઘટના। વડોદરામાં આજે મહાઅષ્ટમીએ કારેલા બાગમાં રાત્રે 25,000 દીવડા સમૂહ આરતી થશે। હાર્ટ એટેકથી વડોદરાના શિક્ષણ સમિતિની અધ્યક્ષનું નિધન, વર્લ્ડ હાર્ટ ડેના દિવસે નીકળી અંતિમ યાત્રા। સુરતના અજીરામ એમએનસી પ્લાન્ટમાં દુર્ઘટના, ક્રેન તૂટતા 1 કામદારોનું મોત, 3ની ઇજાગ્રસ્ત। અમરેલીના ખોડિયાર ડેમમાંથી પાણી છોડતા શેત્રુંજી નદી 2 કાંઠે ટેબી અને સુરવો ડેમ ભરાયો। રાજકોટના જસદણ નજીક હિટ એન્ડ રનિંગ ઘટના, 2 મહિલાઓને મોત, 13ને ઇજાગ્રસ્ત। ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાથી 2 મહિલાઓના મોત, વડોદરા અને દાહોદમાં બની કરુણ ઘટના। લોહીના કાબુચિયા જોવા તૈયાર રહેજો, અમદાવાદના એરપોર્ટ બોમ્બથી ઉડવા દેવાની ધમકી। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, ખેલિયાઓ અને ગરબી આયોજકો મુશ્કેલીમાં મુકાયા। ગાંધીનગરના કલોલમાં 3 યુવકો તળાવમાં પડી આપઘાત કર્યો, આત્મહત્યા પહેલાનો વિડીયો વાયરલ। વરસાદ અને વાવાઝોડાથી વલસાડ જિલ્લામાં ભારે તબાહી, સાસર રસ્તા પ્રભાવિત, જનજીવન ખોરવાતા રાહત પેકેજ માંગ। ગુજરાતમાં મેઘરાજા મનમૂકી વર્ષા, સિઝનોની કુલ 115% વરસાદ થયો, સૌથી વધુ કચ્છમાં 140.23%, ઉત્તર ગુજરાતમાં 120.19%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 115.57%, દક્ષિણ ગુજરાતમાં 121.72% અને સૌથી ઓછા સૌરાષ્ટ્રમાં 101.96% સરેરાશ વરસાદ વરસ્યો। બોગસ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડમાં વડોદરાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ચેરમેન 17 વર્ષ બાદ ઝડપાયો। પંચમહાલ કાલોલની અમૃત વિદ્યાલય 30થી વધુ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગ, આરોગ્ય વિભાગ તપાસ શરૂ કરી। ગોધરામાં ગરબા રમી પરત ફરતા પરિવારો પર હુમલો, 6 સામાજિક તત્વો સામે નોંધાઈ ફરિયાદ। સમગ્ર ગુજરાતમાં વરસાદથી ગરબાની ઉજવણી ધોવાઈ ગઈ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ઘેરી અસર, દક્ષિણ ગુજરાતમાં 8 ઇંચ સુધી વરસાદ ખાબક્યો। અમદાવાદના સુરત, વડોદરા, વલસાડમાં ગરબાના આયોજિત 1 દિવસ રદ કરવામાં આવ્યા। મહીસાગર, વીરપુરમાં ગરબા રમવા ગયેલા દલિત મહિલા સાથે ભેદભાવ, 4 સામે ફરિયાદ, પોલીસ પર નામ દબાવવાનો આરોપ। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ગિરનગર પ્લાટ ઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનમાં ફ્રીજ કામ પૂર્ણ। નવરાત્રિમાં જાતર પવાઈ દ્વારા આદ્યશક્તિની ભક્તિ, ઝાલાવાડા લીલાપુરે જાળવી રાખી 125 વર્ષ જૂની આધ્યાત્મિક પરંપરા। વડોદરામાં આજે ગરબા થશે કે નહીં, વરસાદથી ધોવાઈ ગયેલો ગ્રાઉન્ડને કોરો કરવાની કવાયત। દિલ્હીની એક ખાનગી સંસ્થા 17 વિદ્યાર્થીઓને શોષણ કરવાનો ડોગી બાબા ચેન્તીનાદ ગાગરાથી ઝડપાયો। ગાંજા યુદ્ધ રોકવા ટ્રમ્પનો સાથથી પછતા ઇઝરાયેલ સહમત, હમાસ પણ તૈયારી થાય તો 72 કલાકમાં યુદ્ધ સમાપ્ત। વાદળી વરસી રહે ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી, 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ।
મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, 10ના મોત અને 11,800થી વધુ લોકો સુરક્ષિત સ્થળોએ ખસેડાયા. મહારાષ્ટ્રમાં આઈ લવ મોહબ્બતની રંગોળી બનાવતા હિંસક દેખાવો, પોલીસને લાઠીચાર્જનો 30ની ધરપકડ. ઉત્તર પ્રદેશના પોલીસે ગાડીઓને બ્લેક ફિલ્મ ઉતારતા ભાજપના દિગ્ગજ નેતા ભડક્યા, કહ્યું પહેલા તમારી કાર જુઓ. મંદિર પાસે પ્રસાદ વેચ્યા બિન હિન્દુઓ, મારો પ્રસાદ વેચનાર હિન્દુ ન હોય તો તેની સામે કાર્યવાહી કરો. પૂર્વ ભાજપ શાસન સાધ્વી પ્રજ્ઞાનું વિવાદ નિવેદન. આરબીઆઈના નવા ટેમ્પ્યુટર ગર્વ બનશે, શિરીષ ચંદ્ર મૌર્ય કેબિનેટ આપી મંજૂરી. ટ્રમ્પની દાદાગીરી સામે ટ્રેકનો બાયો ચડાવી, ટેરિફ મુદ્દે અમેરિકાનો અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમાં. ત્યારબાદ મિત્રો નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રાશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને 1,000 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં મળશે. મહત્વનું એ છે કે જો રાશન કાર્ડ મહિલાઓને નામ હશે તો રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે મહિલાઓને સશક્તિકરણ પ્રોત્સાહન આપશે. હવે રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા નહીં પરંતુ કઠોળ, તેલ, મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થ પણ મળશે. સામાન્ય અને અદ્યત કાર્ડ ધારકો માટે રાશન કાર્ડ જથ્થો અલગ નક્કી કરવામાં આવ્યો છે.